નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ શહેરમાં ગઈકાલે પડેલ ધોધમાર વરસાદને કારણે માછીમારોને કરોડોનું નુકસાન થયું છે। અમરેલી જિલ્લામાં દરિયા કિનારે આવેલા મચ્છી ઉદ્યોગ સાથે સંકળાયેલ જાફરાબાદ શહેરની પરિસ્થિતિ ગઈકાલે પડેલ વરસાદના કારણે ખૂબ જ ખરાબ હાલત થઈ। પ્રથમ માછીમારોની સિઝનની શરૂઆત થતાની સાથે જ કુદરતી આફત આવતા 2 બોટ ડૂબતાની સાથે 11 ખલાસીઓ ગુમ થયા હતા, જેમાંથી 4 જેટલા માછીમારોની ડેડ બોડી મળી આવી છે। હજી અન્ય ખલાસીઓનો કોઈ જ પતો નથી અને તે સમયે પણ સાગર ખેડૂને બહુ મોટું નુકસાન થયું। હાલમાં જે વરસાદ પડ્યો છે એની અંદર જાફરાબાદ બંદરની અંદર કરોડો રૂપિયાની નુકસાની થઈ છે। કારણ કે જાફરાબાદ બંદર એવું બંદર છે કે જે બુમલા મચ્છી, બોમ્બે ડક મચ્છીનું ફિશિંગ કરે છે। દરિયામાંથી દૂર દૂર સુધીથી બોમ્બે ડક લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે। જો સુકવણીને 2-3 દિવસ સુધી કાંઈ ન થાય તો સુકાય તો આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બુમલા જાય છે, પરંતુ આ દરમિયાનમાં જો વરસાદ પડી જાય તો એની અંદર જીવાત બેસી જાય છે અને એને ફેંકવો પડે છે। તો આવી રીતના અવારનવાર આવી રીતના વર્ષની અંદર બનાવો બને છે અને માછીમારો કરોડોની નુકસાનીમાં જાય છે। એક બાજુ શરૂઆતથી જ વરસાદ, વાવાઝોડું અને જે તોફાનના કારણે માછીમારો પણ જાન ગુમાવી, 11 માછીમારોએ આવા બધા બનાવો બનવાના કારણે એક બાજુ માછીમારો પડતીમાં છે, એમાં આ ફરીથી કમોસમી વરસાદના કારણે કરોડોની નુકસાની ભોગવવી પડે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ રાઘવજીભાઈ પટેલ સાહેબને અવારનવાર અમારી વિનંતી છે કે જેવી રીતના ખેડૂતોને પાક નિષ્ફળ જાય અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિના કારણે તો તેમને વળતર આપવામાં આવે છે, તો માછીમારોને પણ કંઈક વળતર આપવું જોઈએ એવી અમારી અવારનવાર માંગણી છે। બીજું કે આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં જેમ 1 ઓગસ્ટથી પરમિશન આપવામાં આવે છે માછીમારી કરવા માટે, એને બદલે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ કરી છે, પરંતુ આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને 1/9થી ફિશિંગ ચાલુ કરવામાં આવે તો વાવાઝોડા, વરસાદ અને બધું આ નીકળી જાય અને માછીમારોને આ જે નુકસાની વેઠવી પડે ન વેઠવી પડે। તો ફરીને અમારી વિનંતી છે કે માછીમારોને કંઈક વળતર આપવામાં આવે અને આ બેન્ડ પીરિયડ વધારી અને 1/9 સુધી કરવામાં આવે।